નમસ્કાર મિત્રો, જો તમારે આ ટાઈપનો વિડીયો બનાવવો હોય તો વિડીયોને લાસ્ટ સુધી અને એન્ડ સુધી જુઓ. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને શેર પણ કરી લો, કમેન્ટ પણ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, વીએન એપ્લિકેશન ઓપન કરો. વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. ઉપર સેટિંગવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી પરફોર્મન્સ પર ક્લિક કરવાનું છે અને ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ફોટો ડ્યુરેશન 1 સેકન્ડની કરી લેવાનું છે. ટ્રાન્ઝિશન ઝૂમ ઓન પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે મિત્રો. હવે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરો. ઓલ વિડીયો અને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયાથી આપણે 29 ફોટો લેવાના છે મિત્રો. તમે પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યા છે, તો હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું. તો રીતે બધા ફોટો આપણે સિલેક્ટ કરી રાખવાના છે મિત્રો. હવે મિત્રો નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી ઉપર ઓરિજિનલ દેખાય છે, તો આપણે 9:7નો રેશિયો પસંદ કરી લેવાનો છે અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. હવે મિત્રો આપણે પાછળ જવાનું છે, તો પાછળ બ્લેક પાર્ટ્સ જે ઓટોમેટિક આવી જતો હતો એને ડિલીટના નિશાન પર જઈને ડિલીટ કરી લેવાનું છે મિત્રો. હવે મિત્રો આપણે દરેક ફોટોને ઓટો કટ લગાવીને કટઆઉટના ઓપ્શનથી બેકગ્રાઉન્ડ હટાવી લેવાનું છે. ડનવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. હવે બીજાને કટઆઉટ વડે બીજા ફોટોને પણ કટઆઉટ વડે ક્લિયર કરવાનું છે. તો હવે દરેક ફોટોને આપણે કટઆઉટ વડે બેકગ્રાઉન્ડ હટાવી દઈશું. તો ડનવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું આ રીતે. તો મિત્રો આપણે દરેક ફોટાને કટઆઉટના ઓપ્શનથી પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી દીધો છે. તો મિત્રો હવે આ ટાઈપનો દેખાવા લાગશે વિડીયો. તો હવે આપણે ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી લખેલું દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે અને કે ફોટો લાઇટ ટ્રાન્ઝિશન ઉમેરવાનું છે મિત્રો. તો અહીંયા 5 સેકન્ડનું ટ્રાન્ઝિશન છે, ફોટો લાઇટ ઇફેક્ટ. તો હવે એને આપણે બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. તો નીચે બ્લેન્ડિંગનો ઓપ્શન આવશે, તો ક્લિક કરવાનું છે અને સ્ક્રીન કરી લેવાનું છે મિત્રો, અથવા મલ્ટીપ્લાય કરી લેવાનું છે મિત્રો. અને રાઇટના નિશાન પર ક્લિક કરી ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર લઈ લેવાનું છે મિત્રો. હવે એને આપણે ડુપ્લિકેટ કરતા રહીશું અને નીચે આ રીતે ગોઠવતા રહીશું. ડુપ્લિકેટ કરતા રહેવાનું છે, પાછળ ગોઠવતા રહેવાનું. પાછળ લઈ જવાનું, એને પણ ડુપ્લિકેટ કરી લેવાનું છે. તો આ રીતે ડુપ્લિકેટ કરીને નીચે લાવી દેવાનું. તો હવે મિત્રો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ. તો મિત્રો આ ટાઈપનો દેખાવા લાગશે વિડીયો. હવે મિત્રો આમાં એક ટેમ્પલેટ વિડીયો લાઇટ બ્લેક સ્ક્રીન લાઇટ ટેમ્પલેટ વિડીયો લીધો છે આપણે ડાઉનલોડ કરીને. તો એના પર આપણે ક્લિક કરીશું અને પૂરી સ્ક્રીન ઉપર ફિલ કરી લઈશું મિત્રો. તો મિત્રો પૂરી સ્ક્રીન ઉપર આવી ગયું છે મિત્રો. હવે આપણે બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીને સ્ક્રીન કરી લેવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. તો મિત્રો હવે પ્લે કરીને જોઈએ, દેખાવા લાગશે. તો હવે એમાં મ્યુઝિક રહેલું છે, આપણે એક્સટ્રેક્ટ ઓડિયોના મદદથી નીકાળી લેવાનું છે. તો ઉપર નીકળી જશે અને ડિલીટવાળા ઓપ્શનથી મ્યુઝિકને હટાવી લેવાનું છે. હવે આપણે આ વિડીયોમાં મ્યુઝિક ઉમેરવાનું રહ્યું છે મિત્રો. તો મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરીને મ્યુઝિક પર ક્લિક કરવાનું છે અને માય મ્યુઝિક પર ક્લિક કરી માય મ્યુઝિક પર ક્લિક કરીને ટીમલી સોંગ
પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યું છે, તો યુઝવાળા ઓપ્શન પર ક્લિક કરીને લઈ લેવાનું છે. તો મિત્રો હું રાઈટના નિશાન પર ક્લિક કરીને સોંગ આપણે લઈ લીધું છે. તો હવે આપણે થોડો વિડીયોને પ્લે કરીને જોઈ લઈએ મિત્રો. તો આ રીતે મિત્રો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે ઉપર એરોના નિશાનથી ક્લિક કરીને એક્સપોર્ટ વડે આપણી ગેલેરીમાં સેવ કરી શકીએ છીએ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ સ્ટેટસમાં શેર કરી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.